ओम सहनवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्री कृष्णं वंदे जगद्गुरुम्। जगद्गुरु श्री कृष्ण परमात्मा ने नमस्कार। 7 થી 12 અધ્યાય ભક્તિ યોગ કહેવાય છે। એમાં ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરનું અનુગ્રહ, ઈશ્વર કૃપા વગેરેનું આવાહન કઈ રીતે કરવું એ મુખ્ય વિષય છે। જીવનો પુરુષાર્થ છે પરમાત્માની પ્રાપ્તિ, એ કેવળ જીવના પ્રયત્નથી પ્રાપ્ત થાય એવું નથી। પરમાત્માની કૃપા, પરમાત્માની શરણાગતિ વગર જીવની બધી સાધના અધૂરી છે। એટલે સાધનાનું ફળ, બ્રહ્મ વિદ્યાનું ફળ, જીવન મુક્તિ પણ ત્યારે જ મળે, ત્યારે જ એના અધિકારી ત્યારે જ બનીએ જ્યારે ઈશ્વર કૃપા, ઈશ્વરની શરણાગતિ આપણા જીવનમાં હોય। એટલે એ આ 7 થી 12 અધ્યાયનો વિષય છે। 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ। ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન પણ જરૂરી છે, ઈશ્વરના સ્વરૂપનું વિજ્ઞાન પણ જરૂરી છે। તો જ્ઞાન અને વિજ્ઞાન બંને શબ્દની વિસ્તૃત સમજ 7મા અધ્યાયમાં આપી અને હવે એટલે ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન કે વિજ્ઞાન આપવામાં આવ્યું 7મા અધ્યાયમાં। 8મા અધ્યાયનો મુખ્ય વિષય એ જ્ઞાન સ્વરૂપ જે છે એનું ધ્યાન કેવી રીતે કરવું, એટલે ઈશ્વરનું ધ્યાન આ 8મા અધ્યાયનો વિષય હોઈ શકે। અને અર્જુને 7 પ્રશ્નો જે પૂછેલા છે એમાં મુખ્ય વસ્તુ એ છે યુક્ત ચેતા કેવી રીતે થવાય, એટલે કે યુક્ત એટલે કે ભગવાન સાથે જોડાઈ જઈએ, આપણું મન બુદ્ધિ ભગવાનમાં પરોવાઈ જાય એવું કઈ રીતે થઈ શકે। યુક્ત ચેતા, એના જે બધા નિયતાત્મભિહિ વગેરે શબ્દો છે, નિયતાત્મા કેવી રીતે થવાય, યુક્ત આત્મા કેવી રીતે થવાય, એટલે યુક્તાત્મા કે નિયતાત્મા જે છે એના માટે સર્વ કંઈ ઈશ્વર સ્વરૂપ જ થઈ જાય છે, ઈશ્વર રૂપે જ દર્શન થાય છે। સર્વત્ર સર્વદા સર્વરૂપે એને ઈશ્વરના જ દર્શન થતા હોય છે। અને એટલે ઈશ્વરનું સ્મરણ જે છે એ જ ખરું સુખ છે। દુઃખ અને ઈશ્વરનું સ્મરણ એ એક સાથે એક અધિકરણમાં એક કાળે હોઈ શકે નહીં। ઈશ્વરનું વિસ્મરણ થાય ને એને જ દુઃખ કીધેલું છે। ઈશ્વરનું જે સ્મરણ હોય તો દુઃખ ત્યારે સ્પર્શી શકે નહીં, એ સુખનો આવિર્ભાવ જ છે। ઈશ્વરનું સ્મરણ સુખને આવો સીધો સંબંધ છે। તો ઈશ્વરનું સ્મરણ હંમેશા કઈ રીતે રહે, તો હંમેશા કઈ રીતે રહે એ મુખ્ય જિજ્ઞાસાનો વિષય છે। અને હંમેશા કઈ રીતે રહે એ આપણને ખબર હોય તો અંતકાળે પણ પરમાત્માનું સ્મરણ, પરમાત્માની જ વૃત્તિ આપણા મનમાં રહે। હકીકતમાં અંતકાળે આપણો કોઈ જ આપણા ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ઉપર નિયંત્રણ હોતું નથી। એટલે અંતકાળે કઈ વૃત્તિ જન્મશે એ આપણો જે જીવનનો અભ્યાસ છે એ જ નક્કી કરતો હોય છે। પ્રબળ કર્મો એ વખતે જે પાકતા હોય, નવો જન્મ, નવી યોનિ, જે શરીર મળવાનું હોય એની વૃત્તિ જ જન્મતી હોય છે। પરંતુ પ્રયાણ કાળે, અંતકાળે પણ પરમાત્માની જ વૃત્તિ બની રહે એવી કંઈક વિચારધારા, એટલે ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરનું સ્મરણ આપણા માટે કઈ રીતે જીવંત બને, આપણા માટે એક હકીકત બને
આપણા રોમે રોમમાં ઈશ્વરનું સ્મરણ જે છે, ગમે તે કર્મ કરતા હોઈએ, ગમે તે વ્યવહાર કરતા હોઈએ ત્યારે પણ ઈશ્વર આપણા માટે જીવંત હોય. તો એ અહીંયા 8મા અધ્યાયનો આપણે સમજવાનો આપણા માટે અગત્યનો વિષય છે. તો 8મા અધ્યાય પહેલા 2 શ્લોકમાં અર્જુનની જિજ્ઞાસા છે પ્રગટ થયેલી છે. થોડો ઘણો વિચાર કર્યો પહેલા 2 શ્લોકો ઉપર, એકવાર ફરીથી બોલી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અષ્ટમોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ કિં તદ્બ્રહ્મ કિમધ્યાત્મં કિં કર્મ પુરુષોત્તમ અધિભૂतं ચ કિં પ્રોક્તમ અધિદૈવં કિમુચ્યતે અધિયજ્ઞઃ કથં કોત્ર દેહેऽસ્મિन् મધુસૂદન પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોऽસि નિયતાત્મભિઃ. તો નિયતાત્મભિઃ, તો નિયતાત્મા એટલે જેનો આત્મા અંતઃકરણ નિયત સંયત થઈ ગયું છે, જેનું આ અંતઃકરણ આવી રીતે પરમાત્મામાં જોડાઈ ગયું છે, એવા નિયતાત્મા. યોગીઓ વડે પ્રયાણ કાળે ભગવાન તમે કેવી રીતે જાણવા યોગ્ય છો, જ્ઞાતવ્ય છો. અહીંયા જ્ઞેયોસી, પ્રયાણ કાળે આપ કેવી રીતે જ્ઞેય છો, વિજ્ઞેય જ્ઞાતવ્ય છો. પ્રયાણ કાળે કેવી રીતે પ્રાપ્તવ્ય છો, આપની કેવી રીતે પ્રાપ્તિ થાય એવું નથી કીધું. ઈશ્વરની પ્રાપ્તિ એટલે કે ઈશ્વર પ્રાપ્તવ્ય કરતાં વધારે આપણા માટે જ્ઞાતવ્ય બનવા જોઈએ. ભગવાન પ્રાપ્ત કરવાની વસ્તુ જે છે, સગુણ સાકાર સોપાધિક, જે ઈશ્વર તત્વનું જ્ઞાન વગેરે જે મેં કીધું, એ સગુણ સાકાર સોપાધિક ઈશ્વર જે છે એની ભક્તિ કરવાની છે, એની પ્રાપ્તિ કરવાની છે. અને નિર્ગુણ નિરાકાર નિરુપાધિક ઈશ્વર છે એની આવી રીતે એક જ્ઞાતવ્ય છે આપણા માટે. સગુણ સાકાર સોપાધિક ઈશ્વર શ્રદ્ધેય છે, એની શ્રદ્ધા અને ભક્તિ કરવાની છે. નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ જે ઈશ્વર છે સ્વરૂપ, એક આત્મ સ્વરૂપે જ્ઞાતવ્ય છે. અહીંયા નિયતાત્મભિઃ પ્રયાણ કાળે કથમ જ્ઞેય અસી, ભગવાન તમે વિજ્ઞેય જ્ઞેય કેવી રીતે છો, ભગવાન તમે પ્રાપ્તવ્ય જ કઈ રીતે છો, આપને કઈ રીતે પ્રાપ્ત કરીએ અમે, એવું નથી પૂછ્યું. ભગવાનને જ્ઞેય એટલે કે ભગવાનનું જે સ્વરૂપ પ્રયાણ કાળે જાણી લેવાથી બીજી વાર જન્મ મૃત્યુનું જે ચક્ર છે એ છૂટી જાય છે. એ પ્રયાણ કાળે પરમાત્માને આપણે જાણી લઈએ સ્વરૂપને, તો આ સંસારનું બંધન જે છે એનાથી મુક્તિ થઈ જાય. પ્રયાણ કાળની પણ સુંદર ચર્ચા છે આમાં. 7 પ્રશ્નો છે. કિમ તદ બ્રહ્મ એટલે કે બ્રહ્મ પરમાત્મા, એ નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ સ્વરૂપ પરમાત્માનું કિમ એ કેવું છે, શું છે. કિમ અધ્યાત્મમ, પરમાત્માની અધ્યાત્મ એટલે આત્મા એટલે શરીર, શરીરનો આત્માનો અર્થ અહીંયા શરીર થાય છે. આત્માનમ અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મ. આ શરીરને અધિકૃત કરીને જે રહેલો છે એને અધ્યાત્મ કહેવાય. પરમાત્માનું જે રૂપ આ શરીરમાં ઉપલબ્ધ છે, આ શરીરને અધિકૃત કરીને રહેલું છે. અધિકૃત એટલે એનો સ્વામી થઈને રહેલું છે. આ શરીર મારું છે, આ શરીર હું છું એવું કરીને જે રહેલું છે એને અધ્યાત્મ કહેવાય. તો પરમાત્માની અધ્યાત્મ ઉપાધિમાં અભિવ્યક્તિ કેવી છે, કયા સ્વરૂપે છે. કિમ કર્મ પુરુષોત્તમ, હે પુરુષોત્તમ પરમાત્મા શ્રી કૃષ્ણ, આ કર્મ શું છે, કર્મનું સ્વરૂપ શું છે. અધિભૂતં ચ કિમ પ્રોક્તમ, પરમાત્માની અધિભૂત ઉપાધિમાં જે અભિવ્યક્તિ થાય છે એ પરમાત્માનું રૂપ શું છે. અધિભૂત, જે અધિભૂત અભિવ્યક્તિ એટલે શિવમહિમના સ્તોત્રમાં છે, ત્વમર્કસ્ત્વમ સોમઃ ત્વમસી પવનસ્ત્વમ હુતવઃ. એ શ્લોકમાં પરમાત્માના અધિભૂત સ્વરૂપને નમન કરવામાં આવેલું છે. સૂર્ય ચંદ્ર અષ્ટમૂર્તિ જેને કહેવામાં આવે છે કે ભગવાન એવું કોઈ તત્વ નથી જે આપ ન હો, એવું પુષ્પદંત આચાર્ય એ 28મા શ્લોકમાં કહે છે. એટલે 8 અષ્ટમૂર્તિ રૂપ જે છે એ અધિભૂત રૂપ છે પરમાત્માનું.
સમગ્ર જગત કે પરા પ્રકૃતિ, જવાબ તો જો કે પરમાત્મા આપવાના છે, આપણે પ્રશ્નો જોઈએ. અધિદૈવમ કિમુચ્યતે, અધિદૈવ ભગવાન કોણ છે, ભગવાનની અધિદૈવ ઉપાધિમાં અભિવ્યક્તિ કે રૂપ કેવું છે. અધિયજ્ઞ કથં કોત્ર દેહેસ્મિન મધુસૂદન, હે મધુસૂદન, કહ અત્ર અને કથમ, કથમ અને કહ, આવા બે પ્રશ્નો આ બીજા શ્લોકમાં પૂછેલા છે અધિયજ્ઞ બાબતે. બીજા કોઈમાં બે કિમ 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 એવું જ પૂછેલું છે અર્જુને, પણ અધિયજ્ઞ વખતે કહ અને કથમ. એટલે ભગવાન કહે કે અધિયજ્ઞ જવાબ આપશે, અધિયજ્ઞ હું છું એવો જવાબ પરમાત્મા આપશે. તો અધિયજ્ઞ ભગવાન તમે કેવી રીતે છો, એટલે એ અહીંયા પણ અર્જુન પૂછી રહ્યા છે કે અધિયજ્ઞ કથમ કહ, કોણ આ શરીરમાં, જો અને પછી અસ્મિન અને અત્ર એવા પણ બે સ્થાનવાચક શબ્દો છે. અત્ર એટલે આ જગતમાં, અને અસ્મિન દેહે એટલે આ શરીરમાં. આ શરીરમાં અને આ જગતમાં અધિયજ્ઞ કોણ છે અને કેવી રીતે અધિયજ્ઞ રહેલા છે. તો એ પ્રમાણે હે મધુસૂદન, આ પ્રશ્ન છે. મધુસૂદનનો સુંદર અર્થ આચાર્યોએ એટલું સુંદર વિચારભાતું પરમાત્માના દરેકે દરેક નામનું આપેલું છે. મધુસૂદનનો શું અર્થ કર્યો હતો આપણે? હા, મધુ અને કૈટભ રાક્ષસ છે. હા, એટલે મધુ અને કૈટભનો આધ્યાત્મિક અર્થ, હા બરોબર, બહુ સુંદર. જો આ બધી આધ્યાત્મિક અર્થ કરે ને આપણા જીવન સાથે સાંકળનારી વસ્તુ છે. મધુ અને કૈટભ એટલે જ રાગ અને દ્વેષ. તો ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સંમોહમ યાંતિ, એવું જે 7મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં કીધેલું હતું આગળના થોડાક. તો ઈચ્છા અને દ્વેષ એટલે રાગ અને દ્વેષ રૂપી દ્વંદ્વ મોહને લીધે સંમોહ જન્મે છે. આ મધુ અને કૈટભને લીધે જ આપણે સંમોહિત થયેલા છીએ. એકવાર સંમોહિત થઈએ પછી યથાભૂત વસ્તુ જેવી છે એનું દર્શન ન થાય, આપણને આપણા શોભના અધ્યાસ પ્રમાણે જ દર્શન થાય. તો મધુ અને કૈટભ સાથે ભગવાને 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. મધુ અને કૈટભ હણાયા નહીં, એટલે ભગવાને દેવીનું આવાહન કર્યું અને દેવીને કીધું કે આ દૈત્યોની બુદ્ધિને તમે ફેરવી નાખો. અને પછી દૈત્યો એવું બોલ્યા કે હે વિષ્ણુ, તમે આવી રીતે અમારા સાથે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું છે, અમે તમારા ઉપર પ્રસન્ન છીએ, તમે વરદાન માગો. મધુ અને કૈટભ વિષ્ણુ ભગવાનને આવું કહે છે. આવું ક્યારે થાય? દેવીએ બુદ્ધિ ફેરવી હોય ને તો જ થાય. એટલે મધુ અને કૈટભ વરદાન માગવાનું કહે, એટલે વિષ્ણુ ભગવાન કહે તમારો નાશ મારા હાથે થાવ, એટલે હું તમને હણું એવું વરદાન માગું છું. વિષ્ણુ ભગવાને આવું માગ્યું ત્યારે મધુ કૈટભ કહે છે કે આવામ જહી ન યત્રોર્વી સલિલેન પરિપ્લુતા. નવચંડી જે શિવ દુર્ગા સપ્તશતી છે એના પહેલા અધ્યાયમાં આખી કથા છે. આવામ જહી, અમને મારી નાખો. ક્યાં? યત્ર ન સલિલેન પરિપ્લુતા ઉર્વી, ઉર્વી એટલે પૃથ્વી, કે જ્યાં પૃથ્વી ઉપર પાણી ન હોય. ભગવાને પોતાની જાંઘ ઉપર મધુ કૈટભનો આવી રીતે સંહાર કર્યો, એટલે કે પોતાના સ્વરૂપમાં મધુ કૈટભનો, પોતાના વિગ્રહમાં મધુ કૈટભનો નાશ કર્યો. એટલે જ્ઞાન સ્વરૂપમાં, કે જ્યાં વિષય રસરૂપી પાણી ન હોય એવી ભૂમિમાં આવી રીતે મધુ કૈટભનો નાશ થયો. એટલે આખી આધ્યાત્મિક કથા આપણે જોઈ કે મધુ અને કૈટભ સામેથી જ્યારે કે નિવૃત્ત થવા માગે ને ત્યારે જ આપણે રાગદ્વેષથી છૂટી શકીએ. આપણા ગમે તેટલા પ્રયત્નથી, ભગવાન જ 5000 વર્ષ સુધી લડ્યા છે ને, એટલે આપણે રાગદ્વેષ સામે મલ્લ યુદ્ધ કરીએ કોઈ દિવસ જીતી શકીએ નહીં. એ લોકોની બુદ્ધિ કોઈક ફેરવે, દેવી છે, ભગવતી ભક્તિ. ભક્તિ જે છે એ દેવીના સ્થાને છે, ઈશ્વરની ભક્તિ. ઈશ્વરની ભક્તિ કરીએ ને તો રાગદ્વેષની મતિ છે ને એ બદલાય, રાગદ્વેષની બુદ્ધિ ફેરવાઈ જાય કે હવે આમાં કંઈ આપણને મળવાનું નથી, હેડો આ ઘર છોડીને બીજા કોઈ ઘરમાં જાઓ જ્યાં આપણને કંઈક ચા પાણી નાસ્તો મળવાના હોય. દૂધ જ ના રાખીએ ઘરમાં તો બિલાડી થોડી આવે. જ્યાં સુધી દૂધ છે ત્યાં સુધી બિલાડી આવવાની જ છે. એટલે જ્યાં સુધી આપણામાં આ ઈશ્વર ભક્તિ એટલે સંસારના વિષયોનો રસરૂપી દૂધ હોય ત્યાં સુધી રાગદ્વેષ રૂપી બિલાડા આવવાના જ છે. એટલે જ્યારે ઈશ્વરની ભક્તિ હોય ત્યારે જ આ વિષય રસ જે છે ને એ ન હોય ત્યારે મધુ કૈટભનો સંહાર થઈ શકે છે. તો મધુસૂદન,
પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેય, ભગવાન પ્રયાણ કાળે આપનું આવી રીતે સ્મરણ કેવી રીતે થાય. આવું જે પ્રશ્નો પૂછ્યા છે અર્જુને. યુક્ત ચેતા, યુક્ત શબ્દ ઘણી વખત ભગવદ્ ગીતામાં આવેલો છે. હિતમ મિતમ અને મેધ્યમ એને પણ યુક્ત કહેવામાં આવે છે. તો ખીર હોય, સાત્વિક હોય તો ગમે તેટલી ખીર થોડી ખવાય નહીં. મિતમ એટલે સીમિત હોવી જોઈએ, એની કંઈક લિમિટ હોવી જોઈએ. અને મેધ્ય એટલે યજ્ઞ, ભગવાનને આપણે નિવેદમાં ધરી શકીએ એવી વસ્તુ. તો હિતમ મિતમ મેધ્યમ એને આપણે યુક્ત કીધેલું છે. એટલે જીવન વ્યવહાર એવો હોય, રહેણી કહેણી એવી હોય કે જેમાં આ લોકનું ઉત્તમ સુખ આપણને મળે, એને યુક્ત કહેવામાં આવે છે. યુક્તાહાર વિહારસ્ય ને બધી જ વસ્તુ, જેટલી જગ્યાએ યુક્ત શબ્દનો ભગવદ્ ગીતામાં ઉપયોગ છે એમાં આ અર્થ છે. યુક્ત ચેતા માટે આવી રીતે સંપૂર્ણ જીવન વ્યવહાર ઈશ્વરના હાથનું નિમિત્ત બની જાય છે. એટલે સંપૂર્ણ જીવન વ્યવહારને નિર્દોષતયા માણી શકે છે. એટલે કિમ તત્ બ્રહ્મ એટલે પરમાત્મા. એ પરમાત્માનું જે સાચું નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ છે એ શું છે? તો એ પ્રમાણે હવે અધ્યાત્મ એટલે આપણે ઈશ્વર ભગવાનનો જે ઉત્તર છે, સમાધાન છે, એ પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીએ. મધુ એટલે રાગ, કૈટભ એટલે દ્વેષ, એ પ્રમાણે જોયું. અધિયજ્ઞ કથમ કોત્ર, કથમ અને કહ એવા બે જે પ્રશ્નો પૂછ્યા છે. એટલે યજ્ઞ અત્ર એટલે આ સંપૂર્ણ સૃષ્ટિમાં, જગતમાં. યજ્ઞ એટલે કે સૃષ્ટિમાં અધિયજ્ઞ કોણ છે અને આ દેહમાં અધિયજ્ઞ કોણ છે? અધિયજ્ઞ એટલે યજ્ઞમ અધિકૃત્ય વર્તતે ઇતિ અધિયજ્ઞ. યજ્ઞનો અર્થ અહીંયા વ્યાપક લેવાનો છે. યજ્ઞ કર્મો જેના વડે થાય છે એને યજ્ઞ કહેવામાં આવેલું છે. યજ્ઞ કર્મો જેના વડે થાય, યજ્ઞ કર્મો એટલે નિષ્કામ પુણ્ય કર્મો વગેરે, સેવા વગેરે. તો એ જેના વડે થાય એને યજ્ઞ કીધેલું છે. તો આખા જગતમાં યજ્ઞ જ થઈ રહ્યો છે. શું છે? એવમ પ્રવર્તિતમ ચક્રમ. તો આ જગતનું ચક્ર જે છે યજ્ઞ ભાવે પ્રવર્તિત છે. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા, પ્રજાપતિએ યજ્ઞ સહિતની પ્રજાનું સર્જન કરેલું છે. મરીચી વગેરે પ્રજાપતિઓએ આવી રીતે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ રૂપે યજ્ઞ સહિતની પ્રજા ઉત્પન્ન કરી. અને સનક સનંદન વગેરેએ નાદ પરંપરાથી અને શું કહેવાય નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મરૂપી યજ્ઞ જે છે એના સહિતના શિષ્યો વગેરે જે છે સંન્યાસીઓ એનું સર્જન કરેલું છે. એટલે બિંદુ પરંપરા, નાદ પરંપરા, એ પ્રમાણે તો યજ્ઞ એટલે સમગ્ર જગતમાં આ યજ્ઞાત્મક સૃષ્ટિ જે છે એમાં અધિયજ્ઞ કોણ છે? એનો યજ્ઞ અધિષ્ઠાતા કોણ છે? યજ્ઞ ભાવે કર્મ કરીએ તો કોણ પ્રસન્ન થાય? આપણે યજ્ઞ ભાવે નિષ્કામ પુણ્યો વગેરે કરીએ, કર્મયોગ કરીએ, સેવા આરાધના કરીએ, પરોપકાર કરીએ, લોક સંગ્રહ કરીએ, તો અધિયજ્ઞ કોણ છે? એટલે પ્રસન્ન કોણ થાય? સમગ્ર જગતમાં પરોપકાર, લોક સંગ્રહ, નિષ્કામ સેવા વગેરે આપણે કરીએ તો પ્રસન્ન કોણ થાય? એટલે જગતનો જે અધિયજ્ઞ છે, જે કર્મફળ વિધાતા છે, એ કોણ છે? અને આ દેહમાં અધિયજ્ઞ કોણ છે? એટલે આ દેહમાં રહીને યજ્ઞ કર્મોને ભોગવે છે કોણ? એટલે જગતમાં યજ્ઞનું ફળ કોને મળે છે અને આ શરીરમાં યજ્ઞનું ફળ કોને મળે છે? એટલે કહ અને એટલે અત્ર અને અસ્મિન દેહે. અત્ર એટલે આ જગતમાં અને અસ્મિન દેહે એટલે આ શરીરમાં. કથમ પ્રયાણ કાલે ચ કથમ. આમાં ચ કેમ મૂક્યો છે? ઘણી વાર એવું થાય કે 7 પ્રશ્નો પૂછ્યા છે એટલે 6 પ્રશ્નો આગળના પૂછી લીધા અને પ્રયાણ કાળે ભગવાન તમે એમ એવો અર્થ પણ થાય. 7મા પ્રશ્ન, છેલ્લા પ્રશ્ન પહેલાં આપણે અને લખીએ, પણ પછી મહાત્માઓ તો છે એ લોકો તો ભગવાન સાથે કેવી રીતે જોડાયેલા હોય, તો ચનો એવો અર્થ કરે છે પ્રયાણ કાલે ચ. એટલે શું? જીવંત હોઈએ ત્યારે, કે સમગ્ર જીવન દરમિયાન ભગવાન તમારું સ્મરણ થાય, કઈ રીતે રહે એવું. એટલે સમગ્ર જીવન દરમિયાન પરમાત્મા કઈ રીતે જ્ઞેય બને
અને આવી રીતે પ્રયાણ કાળે ભગવાન કઈ રીતે જ્ઞેય બને. એટલે ચનો અર્થ સમગ્ર જીવન દરમિયાન એવો કરેલો છે. એટલે આવા પ્રશ્નો છે. યજ્ઞ વિશે, યજ્ઞ શબ્દ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. ભગવાનનો જે વરાહ અવતાર છે એ આવી રીતે યજ્ઞ સ્વરૂપ છે. એટલે યજ્ઞના બધા અંગો આ વરાહ અવતારમાં આવી રીતે વરાહ અવતારના બધા અંગો જ યજ્ઞના બધા અંગો રૂપે જ માનવામાં આવેલા છે. એટલે આ બધા યજ્ઞોમાં અધિ કોણ છે? સર્વ યજ્ઞોનો ભોગતા, સર્વ યજ્ઞોનો પ્રેરક કોણ છે? આપણામાં સુજાડે છે કોણ કે આપણે યજ્ઞ કર્મ કરીએ? અધિયજ્ઞનો એ પણ અર્થ થાય. એટલે ભગવાન અધિયજ્ઞ એટલે યજ્ઞ કર્મોનું ફળ જેને મળે છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ, 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક. એમાં પણ ભોક્તારમ યજ્ઞ તપસામ, આપણે યજ્ઞ કર્મો કરીએ તો એનું ફળ કોને મળે? એનો ભોગતા કોણ છે? અને આપણે તપશ્ચર્યા વગેરે કરીએ, એકાદશી વ્રત વગેરે કરીએ તો એનું ફળ કોને મળે? ભગવાન કહે છે અધિયજ્ઞ હું છું, એટલે મને મળે છે. એટલે મને પ્રસન્ન કરવા, મને અર્પણ કરવા માટે તારા યજ્ઞો અને તપ વગેરે હોવા જોઈએ, એવું છે. એટલે ભગવાન શું ખાય છે? આપણે વિચાર કર્યો, આપણે જેટલું બીજાને ખવડાવીએ ને એટલું ભગવાન ખાય છે. આપણે જેટલું વ્યક્તિગત આપણને પોતાને સમર્પિત કરીએ, જેટલી સ્વાર્થ પૂર્તિ કરીએ એ ભગવાનને પહોંચતું નથી. આપણે જેટલું પરાર્થે પરોપકાર વગેરે કરીએ બધું ભગવાનને જ મળે છે. એટલે બીજાના માટે યજ્ઞ કરવાનો, પોતાના માટે તપ કરવાનું. ભોક્તારમ યજ્ઞ તપસામ, આ કહ અને અત્ર જે અત્ર અને અસ્મિન દેહે કીધેલું છે. એટલે યજ્ઞ જે છે એ આપણે પરોપકાર, લોક સંગ્રહ વગેરે પરાર્થે હોય છે, પરોપકાર માટે હોય છે. અને તપ વગેરે જે છે એ પોતાના માટે હોય છે. તો યજ્ઞ અને તપનો ભોગતા પરમાત્મા સ્વયં છે. યજ્ઞ કારયિતા અને યજ્ઞ ભોજયિતા બંને પરમાત્મા જ છે, એવું આગળ કહે છે. તો હવે ભગવાન જે ઉત્તર આપે છે એને આપણે જોઈએ. કિમ તદ બ્રહ્મ, એ પહેલો જે પ્રશ્ન છે એ પરમાત્મા વિષયક છે. એટલે એને ઉપનિષદ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા કહેવામાં આવે છે, પહેલો પ્રશ્ન. અને બાકીના 6 જે છે એ પરમાત્માની પ્રાપ્તિના સાધન વિષયક છે. એટલે મૂળ જે છે બ્રહ્મ વિદ્યા એ કિમ તદ બ્રહ્મ, અને બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે ભગવદ્ ગીતાને જે કીધેલું છે. તો બાકીના 6 જે છે પ્રશ્નોના ઉત્તર એ પરમાત્માની પ્રાપ્તિ વિષયક, સાધન વિષયક છે. એટલે અહીંયા આપણે વિચાર કર્યો 8મા અધ્યાયમાં ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરનું સ્મરણ અગત્યનું છે. ઈશ્વરની ભાવના, આપણે ભાવના કરવાની છે ઈશ્વર તત્વની. તો આ 7 પ્રશ્નોમાં ભાવના ક્યારે થઈ શકે? તો કિમ તદ બ્રહ્મ, પરમાત્માના સ્વરૂપને જાણવાનું છે, જે મૂળ સ્વરૂપ છે. એટલે એની ભાવના ન થઈ શકે. એટલે ભાવનાનો એમાં પ્રવેશ નથી, ભાવનાથી અતીત છે પરમાત્માનું મૂળ સ્વરૂપ. એટલે જીવ બ્રહ્મ ઐક્ય એ જ્ઞાનનો વિષય છે. પરમાત્માના મૂળ સ્વરૂપને જાણવાનું છે, જ્ઞાન છે, પ્રમાણ છે એમાં. પછી બીજો પ્રશ્ન છે અધ્યાત્મ. અધ્યાત્મ એટલે આ શરીરમાં પરમાત્માની અભિવ્યક્તિ કેવી રીતે થાય છે. એટલે પરમાત્માએ પ્રવેશ કરેલો છે સર્વ અંતઃકરણમાં, સર્વ જીવોની ઉપાધિમાં. એટલે એ પણ જ્ઞાનનો વિષય છે. પ્રવેશ કેવી રીતે કર્યો, તો એ ભાવનાનો વિષય નથી, એટલે એને ભાવનાની અપેક્ષા નથી. પછી ત્રીજો અને ચોથો કર્મ અને અધિભૂત. એટલે કર્મ અને તત્ સાધનભૂત જન્ય જે છે એમાં પણ ભાવનાની જરૂર નથી. અને અંતકાળે પણ ભાવના કરવાની પરમાત્માની એ પણ શક્ય નથી, કારણ કે અંતકાળે પ્રબળ કર્મો જે છે એ જ આપણો કબજો લઈ લે છે. એટલે 5મો અને 6ઠ્ઠો જે પ્રશ્ન છે અધિદૈવ અને અધિયજ્ઞ, એ બાબતે જ ભાવના વગેરે કરવાની છે, સુદૃઢ બનાવવાની છે. ઈશ્વર તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને કરવાનું છે શું? ઈશ્વર તત્વનો મહિમા, શિવ મહિમના સ્તોત્ર. તો ભગવાનનો મહિમા આપણે જાણીએ, ભગવાનના સગુણ સાકાર સ્વરૂપને જાણીએ, ભગવાનના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને જાણીએ. ઈશ્વરના સ્વરૂપને જાણીને કરવાનું છે શું? તો અહીંયા આ ધ્યાન કે ભાવના વગેરે જે છે એ અહીંયા કરવાનું કહેવામાં આવે છે. પછી આ પ્રશ્નો જે છે પહેલા અને બીજા શ્લોકમાં પ્રશ્નો પૂછ્યા અર્જુને. વેદાંતનો બહુ જ સૌથી છેલ્લે ભણવાનો ગ્રંથ છે ખંડન ખાદ્ય.
આપણે જે સામાન્ય રીતે 11 ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર ભણીએ છીએ પ્રસ્થાનત્રયી કહેવાય અથવા તો લઘુ પ્રસ્થાન કહેવામાં આવે. લઘુ પ્રસ્થાન ભણી લઈએ અને પછી કાશી ને એવા બધા જે ઉત્તર કાશી વગેરેમાં જે બધા વિદ્યાર્થીઓ ભણતા હોય એને ગુરુપ્રસ્થાન કહેવામાં આવે છે. એમાં ચિત્ત સુખી, ખંડન ખાદ, ખાદ્ય વગેરે, તો એ બધા અત્યંત સૂક્ષ્મ તર્કયુક્ત બધા ગ્રંથો છે. ખંડન ખાદ ખાદ્ય જે સૌથી છેલ્લે ભણવાનો, અધ્યાત્મ યાત્રામાં સૌથી છેલ્લે ભણવાનો ગ્રંથ છે, એ આપણે વાંચીએ તો આપણને સમજણ ના પડે. એવું ધારીએ કે સંસ્કૃત પણ આવડે છે અને બધું જ આવડે છે, છતાં પણ એ ખંડન ખાદ વાંચીએ આ ગ્રંથ તો આપણને કંઈ સમજણ ના પડે. તો કેમ સમજણ ના પડે? કારણ કે એમાં જે દલીલો કે જે પ્રશ્નોનો ઉત્તર આપવામાં આવેલો છે, એમાં ઉત્તર વગેરે તર્ક હોય, દલીલો હોય, એવા પ્રશ્નો આપણને જન્મ્યા જ નથી અને માટે એ પ્રશ્નોના ઉત્તરો આપણે સમજી ના શકીએ. કોઈ પણ ઉત્તર કે સમાધાન સમજી ક્યારે શકીએ? જ્યારે એવો પ્રશ્ન આપણને ઉદ્ભવ્યો હોય તો. એટલે અહીંયા 8મા અધ્યાયમાં 3થી માંડીને આગળના શ્લોકોમાં ભગવાને જવાબ આપેલો છે. તો આ જવાબ આપણને એને સ્વીકારી ક્યારે શકીએ? આ સાથે સાથ પ્રશ્નો આપણા પોતાના થવા જોઈએ. એટલે સાથે સાથ પ્રશ્નો હું પૂછું છું એટલું તાદાત્મ્ય આપણું થયું હોય પ્રશ્ન સાથે અને પ્રશ્નકર્તા સાથે. પ્રશ્નકર્તા અર્જુન છે, એટલે પ્રશ્નકર્તા સાથે અને પ્રશ્ન સાથે આપણું તાદાત્મ્ય થવું જોઈએ, તો પછી ઉત્તર આપણને લાગુ પડે અથવા તો ઉત્તર આપણે આપણામાં લાગુ પાડી શકીએ. એટલે પ્રશ્નકર્તા જે છે અર્જુનની મૂંઝવણ, જિજ્ઞાસા બધું સમજવાનું અને એ પાત્ર સાથે પણ તાદાત્મ્ય કરવું પડે. આ પ્રશ્નો આપણા પોતાના બનવા જોઈએ કે પ્રયાણકાળ છે, સમગ્ર જીવન દરમિયાન ભગવાનનું સ્મરણ કઈ રીતે થાય, પરમાત્માની અધિભૂત અધ્યાત્મ અધિયજ્ઞ બધી અભિવ્યક્તિ કેવી છે, મારે પરમાત્માના એ રૂપને જાણવું છે. જડ ભરત છે, પ્રયાણ કાળે હરણમાં આસક્ત થઈ ગયા રૂપમાં, તો હરણ એ પરમાત્માનું અધિભૂત રૂપ હતું એવું એમને સ્મરણ ન થયું. એટલે કે અધિભૂત રૂપે પણ પરમાત્માનું જ આપણને સ્મરણ થાય, ભાવના થાય, એ અત્યંત જરૂરી છે. એટલે કે દરેક પરમાત્માની જે અભિવ્યક્તિ થતી હોય એ રૂપે પરમાત્માના દર્શન કરવા. 7 પ્રશ્નો એમાંથી 6 પ્રશ્નો જે છે એ જાણે કે એવા છે, સુવર્ણ જે છે એના અનેકવિધ અલંકારો હોય, તો દરેક અલંકારો જે છે અધિયજ્ઞ ને અધિભૂત ને અધિદૈવ ને બધા વીંટી છે, કંદોરો છે, આ બધું છે. તો અહીંયા દરેક અલંકારના નામ રૂપ આપણા માટે મહત્ત્વના ન રહે, સુવર્ણ તત્વના દર્શન કરીએ એ હેતુથી અહીંયા પરમાત્માની અનેકવિધ અભિવ્યક્તિ થતી હોય એ રૂપે પરમાત્માના જ દર્શન થાય, પરમાત્માનું જ સ્મરણ થાય, એવું કંઈક વિચાર પાછું આ અધ્યાયમાં આપેલું છે. એટલે ભક્તિ સંપ્રદાયમાં થોડોક વિષય એવી રીતે 8મા અધ્યાયનો સમજાવવામાં આવેલો છે રામાનુજાચાર્યજીએ. 7મા અધ્યાયમાં જે કીધું જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય યતંતીએ, તે પરમાત્માને જાણી લે છે, અધ્યાત્મને જાણી લે છે, કર્મને જાણી લે છે. એટલે જરા મરણથી છૂટવા માટે જે નિષ્કામ ભક્તો પરમાત્માના આશ્રયે રહીને પ્રયત્ન કરે છે, એના માટે પહેલી લીટી જે છે બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ, એ લોકોના માટે એ વિજ્ઞેય છે. પછી ઐશ્વર્યની ઈચ્છાવાળા ભક્તો છે એના માટે અધિભૂત અને અધિદૈવ રૂપ પરમાત્માનું વિજ્ઞેય બને છે. અને જે આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ, આ 3 ભક્તો છે એના માટે અધિયજ્ઞ કોણ છે અને પ્રયાણ કાળે કઈ રીતે આવી રીતે પરમાત્માનું સ્મરણ થઈ આવે એ જાણવા યોગ્ય છે. તો આવી રીતે પણ આચાર્યો સમજાવે છે. હવે આપણે એનો સમાધાન ભગવાન જે આપે છે એ જોઈએ. તો 3જો અને 4થો શ્લોક આપણે એક સાથે બોલી લઈએ. શ્રી ભગવાનુવાચ અક્ષરમ બ્રહ્મ પરમં સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવકરઃ વિસર્ગઃ કર્મ સંનિધઃ
અધિભૂतं ક્ષરો ભાવઃ પુરુષશ્ચાધિદૈવતम् અધિયજ્ઞોऽહમેવાત્ર દેહે દેહભૃતાં વર. દેહભૃતામ વર, દેહ ધારણ કરનારાઓમાં જે શ્રેષ્ઠ છે. એટલે અર્જુનનું અહીંયા સંબોધન છે. દેહે દેહભૃતામ વર, વર એટલે શ્રેષ્ઠ, વર્ણીય. એટલે કે અર્જુન જેવા ગુણો. રુજુત્વાદ અર્જુન, સરળતા અર્જુનનો ગુણ છે. વિરક્ત વૈરાગ્યવાન છે, મુમુક્ષુ છે, પરમાત્માને શરણાગત છે, ભક્ત છે. આવા સુંદર ગુણોથી યુક્ત છે. માટે અર્જુનને દેહભૃતામ વર એવું સંબોધન કરેલું છે. તો જે ક્રમમાં પ્રશ્નો પૂછ્યા છે એ જ ક્રમમાં ભગવાન જવાબ આપે છે. અક્ષરમ બ્રહ્મ પરમમ. તો બ્રહ્મ કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ કોણ છે, શું છે? પરમમ અક્ષરમ બ્રહ્મ, પરમ અક્ષર એ બ્રહ્મ છે. તો અક્ષર એટલે ઓમકારને પણ અક્ષર કહેવામાં આવે છે. તો આ જે વર્ણમાળા વગેરે છે એ પણ અક્ષર જ છે, પરંતુ પરમમ નથી. તો પરમમ અક્ષરમ, તો જે પરમ અક્ષર છે, દેશકાળ વસ્તુની સીમાથી જે અતીત છે એવું અક્ષર, તો એ પરમાત્મા ચૈતન્ય જે છે એ બ્રહ્મ છે. સ્વગત સજાતીય વિજાતીય ભેદ જેમાં નથી એ પરમ અક્ષર બ્રહ્મ છે, પરમાત્મા છે. તો અક્ષર એટલે ન ક્ષરતી, જેમાં ક્ષરણ નથી, વિકાર નથી, વ્યય નથી, એ અક્ષર. તો શેમાં વિકાર ન હોય? તો સ્વરૂપે જે નિર્વિકાર હોય ને એમાં જ આવી રીતે ક્ષરણ વિકાર વગેરે સંભવતું નથી. અને એટલે અક્ષરમ બ્રહ્મ પરમમ. બીજું અક્ષર પરમાત્મા, પરમનો અર્થ છે નિરતિશયમ. નિરતિશય એટલે અનસર્પાસિબલ જેને કહેવાય ઇંગ્લિશમાં. દેશકાળ વસ્તુની સીમાથી જે પર છે. કોઈ દેશમાં સીમિત નથી, કોઈ કાળે સીમિત નથી, કોઈ વસ્તુમાં સીમિત નથી. એને પરમ કહેવામાં આવે છે. નિરતિશયમ એટલે અતિશયમ, અતિશયનો જે અતિક્રમણ કરી નાખે છે એને નિરતિશય કહેવામાં આવે છે. એટલે અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો ધ્યાત્મમુચ્યતે. અધ્યાત્મનો અર્થ કર્યો છે સ્વભાવ. તો અર્જુનનો પ્રશ્ન હતો અધ્યાત્મ એટલે શું? તો અહીંયા ભગવાન કહે છે સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સ્વભાવનો અર્થ પ્રકૃતિ થાય, તો એને અહીંયા સ્વભાવ નથી કીધો. સ્વભાવ સ્વભાવ. સામાન્ય રીતે એવું થાય સ્વસ્ય ભાવ સ્વભાવ, પોતાનો ભાવ એને સ્વભાવ કહેવાય. પરંતુ એવો ષષ્ઠી તત્પુરુષ સમાસ અહીંયા નથી કરવાનો. સ્વભાવ સ્વભાવ એવો પોતાનું રૂપ, પોતાનો ભાવ, પોતાની અભિવ્યક્તિને સ્વભાવ કહેવાય. તો જે બ્રહ્મ છે, અક્ષર પરમાત્મા છે, એનો પોતાનો ભાવ, એનું પોતાનું રૂપ. હવે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ પરમાત્મા છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. એનું પોતાનું રૂપ કેવું છે? નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે પરમાત્મા છે. જેમ કે બહુમુખી આખું એ કોઈક વ્યક્તિત્વ હોય, ઘણા મોટા દાની હોય, ઘણા મોટા સમાજ સેવક હોય, ઘણું બહુમુખી વ્યક્તિત્વ હોય, બરાબર. પણ એ પોતાના ઘરે જાય અને રાત્રે સૂવે ત્યારે કેવો એક સાદા જબ્બા લેંગામાં હોય. તો એનું મૂળ રૂપ એમ કેવું છે? તો એવી રીતે પરમાત્માનું જાણે કે બહુ મોટો મહિમા આપણે સાંભળ્યો હોય, એના સગુણ સાકારનો, નિર્ગુણ નિરાકાર સ્વરૂપનો સાંભળ્યો હોય, પછી પરમાત્માના બધું બહુ આમ કન્ફ્યુઝિંગ થઈ જાય. પરમાત્મા બધું સાચું, પણ તમારું મૂળ રૂપ કયું છે? તમે ઊંઘો ત્યારે કેવા લાગો છો? એમ કે કોઈ બહુમુખી વ્યક્તિત્વ હોય, આપણને ખબર જ ના પડે એના વ્યક્તિત્વના અનેકવિધ પાસાઓ હોય. સવારે જુદું પાસું હોય, સાંજે જુદું પાસું હોય. બહુ જ આમ વિષય એનો જેને કહેવાય ને કે પ્રદાતા જ બનીને રહેતો હોય દરેક વખતે. પણ પછી ઘરે આવીને સૂવે ત્યારે એનું મૂળ રૂપ જે હોય, સાદું સરળ રૂપ એમ. તો એને સ્વભાવને અધ્યાત્મ કીધેલો છે. તો અધ્યાત્મ એટલે સ્વભાવ. તો પરમાત્માનું એવું રૂપ કયું છે કે આમ આપણે હા બરોબર, આ બરોબર છે, આમ આપણને
પરમાત્માના જે રૂપને જાણીને એવું થાય કે હા આ બરોબર છે. તો એવું છે ને સ્વભાવ એટલે કે આપણા હૃદયમાં જીવ રૂપે જે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, કે જે પરમાત્માએ હું રૂપે આપણા અંતઃકરણમાં પ્રવેશ કરેલો છે એને સ્વભાવ કહેવાય, એને અધ્યાત્મ કહેવામાં આવે છે. પરમાત્માને માયોપાધિ પરમાત્માનું નિરૂપણ કરીએ એ આખા જગતનો સર્જનહાર છે, પાલનહાર છે, જેના એક સંકલ્પથી આમ થાય છે શું, જેના રોમે રોમમાં કરો અનંત કોટી બ્રહ્માંડ રહેલા છે. રામચરિત માનસમાં આવું વર્ણન આવે. એટલે આમ પરમાત્માના આપણા હાથ જોડીને ઊભા રહીએ. આ રોમે રોમમાં કરોડો બ્રહ્માંડ હોય એ પરમાત્માનું વિરાટ રૂપ કેવું હશે. વામન વિરાટ થઈ ગયા, આપણે શું કરીએ? બહુ તો નમસ્કાર કરીએ, એમને ચરણ પખાડીએ વગેરે કંઈક કરીએ. એટલે એકદમ આ મહોભાવ કે આપણને એવો જાગે, ભાઈ પ્રણામ કરીએ. પછી એ પરમાત્મા આમ અત્યંત મહાન, આપણા કરતાં આમ જુદા કે એવા દેખાય, પણ પછી એ પરમાત્માની જુદાઈ આપણાથી સહન ન થાય ત્યારે પરમાત્માને પ્રાર્થના કરીએ કે ભગવાન વિરાટમાંથી વામન રૂપે પ્રગટ થાઓ પાછા. તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. અર્જુન પણ પ્રાર્થના કરે છે તો પરમાત્મા વિરાટમાંથી વામન બને ને તો અહીં જ હૃદયમાં આવીને ઊભા રહે, હૃદયમાં સ્થિત થઈ જાય. એ સ્વભાવ કે અધ્યાત્મ એટલે જીવરૂપ, કે જે પરમાત્મા આપણા સર્વના હૃદયમાં હું રૂપે ઉપલબ્ધ છે એને પ્રત્યેક આત્મા, પ્રત્યેક અભિન્ન ચૈતન્ય વગેરે શબ્દો કહેવામાં આવે છે. એને સ્વભાવ કહેવાય, અધ્યાત્મ કહેવાય. એટલે સ્વભાવ કે અધ્યાત્મ એટલે પરમાત્મા જે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે એ સ્વભાવ છે. ભાષ્યકારે પ્રત્યેગાત્મ ભાવ સ્વભાવ એવું જ લખેલું છે. પ્રતિદેહમ, પ્રત્યેક અંતઃકરણમાં, પ્રત્યેક જીવમાં જે અંતઃકરણ છે એ અંતઃકરણમાં પ્રત્યેક અભિન્ન, પ્રત્યેક એટલે સૌથી અંદર, આ શરીરની અંદર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોની અંદર પ્રાણ છે, પ્રાણની અંદર મન છે, મનની અંદર બુદ્ધિ છે, બુદ્ધિની અંદર અહંકાર વગેરે અહમવૃત્તિ છે. અહમવૃત્તિની પણ જે અંતર છે, સૂક્ષ્મ છે, અહમવૃત્તિને વ્યાપ્ત કરીને રહેલું છે. પ્રત્યેક આત્માને સાક્ષી પણ કહી શકાય. તો જે સાક્ષી ચૈતન્ય છે એ સ્વભાવ છે, અધ્યાત્મ છે. એટલે સ્વભાવ એટલે આ હૃદયસ્થ અભિવ્યક્તિ, પરમાત્માના મૂળ સ્વરૂપને જાણવો હોય ને, જેમ કે ઊંઘી જાય ત્યારે કેવો હોય, જબ્બા લેંગામાં સાદો હોય માણસ, તો એને એકવાર ઓળખી લઈએ ને ત્યારે આપણને સંતોષ થાય કે હા બરોબર, આ ઓળખ્યા. એમ પરમાત્માને બહુ ઓળખ્યા છે, માયોપાધિ છે ને આમ છે ને તેમ છે, ઓળખ્યા એવો સંતોષ ક્યારે થાય પરમાત્માને? ત્યારે સ્વભાવ જાણી લઈએ ને પરમાત્માનો. સ્વભાવ, જો સ્વસ્ય ભાવ એવું ભક્તિ સંપ્રદાયના આચાર્યો કરે છે. ષષ્ઠી તત્પુરુષ સમાસ, આ ષષ્ઠી તત્પુરુષ સમાસ સાથે વેદાંતિને જરા બનતું નથી. આમ એને લગભગ છે ને બધા જે મૂળભૂત શબ્દો હોય ને એ બહુવ્રીહીમાં જ એ સમજાવે છે. એટલે વેદાંતિને પ્રિય બહુવ્રીહી સમાસ છે. તત્પુરુષ સમાસ છે ને એમાં આ થઈ જાય છે શું, ભક્તિ સંપ્રદાયનું દ્વૈત આવી જાય છે. આ તો ખાલી થોડીક બે ઘડી ગમ્મત કરીએ. દરેકે દરેક સંપ્રદાય આપણા માટે તો માણવા યોગ્ય અર્થ આપી રહ્યા છે, એટલે આપણે તો એ બધાને માણવાના જ છે. સ્વસ્ય ભાવ એટલે પરમાત્માનો ભાવ એવું નહીં, આપણે પરમાત્મા જ જે ભાવ રૂપે અભિવ્યક્ત થાય એને સ્વભાવ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે સ્વભાવને અધ્યાત્મ કીધો. પછી છે ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મ સંજ્ઞિત. તો જે ત્રીજો પ્રશ્ન છે કે અર્જુન પૂછે છે કર્મ શું છે, તો વિસર્ગને કર્મ કીધેલું છે. વિસર્ગ, સર્ગ, વિસર્ગ, સર્ગ એટલે સર્જન અને વિસર્ગ એટલે સામાન્ય છે ત્યાગ. વિસર્ગ શબ્દનો ડિક્શનરી મિનિંગ ત્યાગ વગેરે છે. તો ત્યાગને કર્મ કીધેલું છે. તો કોનો ત્યાગ? તો રાગદ્વેષના ત્યાગપૂર્વકનું જે આપણે યજ્ઞ વગેરે કરીએ છીએ એને કર્મ કહેવામાં આવે છે. જે ભૂત ભાવ ઉદ્ભવ કરહ, ભૂતોના ભાવને એટલે સત્તાને, અસ્તિત્વને, જે ભૂતોના ભાવનો ઉદ્ભવ કરે છે, એટલે ભૂતોને જન્મ આપે છે. સમગ્ર ભૂતો જે ત્રીજા અધ્યાયમાં બધા શ્લોકો છે, અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ, યજ્ઞાદ ભવતી પર્જન્ય, યજ્ઞ કર્મ સમુદ્ભવ. તો યજ્ઞ જે છે અને કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્માક્ષર સમુદ્ભવમ. તો પરમાત્મામાંથી વેદ એટલે કે બ્રહ્મનું ઉત્પત્તિ છે, વેદમાંથી કર્મની ઉત્પત્તિ છે,
કર્મથી વૃષ્ટિની ઉત્પત્તિ છે, વૃષ્ટિથી અન્નની અને અન્નથી પ્રજાની. તો આ પ્રમાણે કર્મ જે છે કે જે ભૂતોને જન્માવે છે એને કર્મ કીધેલું છે. તો ભૂતોને કોણ જન્માવે છે? અગ્નૌ પ્રાસ્તાહુતિ સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે મનુસ્મૃતિનો શ્લોક શંકરાચાર્યજીએ એ અન્નાદ ભવંતી ભૂતાનીમાં ટાંકેલો છે કે સમગ્ર ભૂતોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે કે અગ્નિમાં આહુતિ આપીએ એટલે આહુતિ બધી આદિત્ય આપણને જે સૂર્યનારાયણ ભગવાન છે ને એ શું છે, આપણે જે આહુતિ આપી છે સમષ્ટિના ઉપકારાર્થે જેટલા નિષ્કામ પુણ્ય કરેલા છે ને બધા આપણા પુણ્યોના ફળ રૂપે આ સૂર્ય છે. આપણે કરેલા પુણ્યો જમા ક્યાં થાય છે? આપણને શ્રદ્ધાનો વિષય છે. આ સાબિતી શું છે? આપણે પુણ્ય કર્મો કરીએ એનું સુખરૂપી ફળ આપણને મળશે કે નહીં, સાબિતી શું છે? આ સૂર્યોદય રોજ થાય છે ને, સૂર્ય ભગવાન દર્શન આપે છે ને, એટલે એ ગેરેન્ટર છે આપણા નિષ્કામ પુણ્યોના. અગ્નૌ આપણે જે કંઈ પણ અગ્નિમાં એટલે કે વ્યવહારમાં આહુતિ આપીએ છીએ, આપણે જે કંઈ પણ કર્તવ્ય પાલન કરીએ છીએ એ બધું આદિત્યમાં જમા થાય છે આહુતિ. આદિત્યા જાય તે વૃષ્ટિ, આદિત્યથી વૃષ્ટિ જન્મે છે, વૃષ્ટિથી અન્નથી પ્રજા. તો યજ્ઞ ભાવે જે આપણે સેવા આરાધના ઈશ્વરની વગેરે કરીએ, પંચમહાયજ્ઞ વગેરે જે છે, સ્વધર્મનું પાલન કરીએ એને અહીંયા વિસર્ગ અથવા તો કર્મ કીધેલું છે. એટલે ગમે તે કર્મ કરીએ એને કર્મ નથી કીધેલું, પરંતુ યજ્ઞ ભાવે જે સંપન્ન થાય છે, યજ્ઞ ભાવનાપૂર્વક જે સંપન્ન થાય એને કર્મ કહેવાય છે. કારણ કે એમાં વિસર્ગ રહેલો છે, ત્યાગ રહેલો છે, પોતાની અનુકૂળતાનો ત્યાગ છે, સ્વાર્થનો ત્યાગ છે, રાગદ્વેષનો ત્યાગ છે, અહંકારનો ત્યાગ છે, મમકારનો ત્યાગ છે. એટલે એવું કર્મ કરવું ને જેમાં કંઈક છોડવું પડે. સત્સંગ કરીએ ત્યારે શું છોડીને આવીએ છીએ? ભાઈ 6:30 થી 7:30 છે ને એક અમે સિરિયલ જોઈએ છીએ. આપણી બધી અનુકૂળતાનો ત્યાગ કરીએ ને તો સત્સંગ જે છે ને એ આપણને લાભદાયી થાય. એટલે કંઈક છોડવું પડે સત્સંગ માટે. જ્યાં સુધી છોડીએ નહીં ને ત્યાં સુધી સત્સંગનું પુણ્યરૂપી ફળ જે નિષ્કામ આપણી અંતઃકરણ શુદ્ધિ વગેરે ન થાય. હવે કંઈ કામ નથી, બસ કરીએ છીએ એમ કંઈ એનું ફળ ના મળે. સત્સંગ કરવા માટે કંઈક છોડવું પડે, કંઈક અનુકૂળતાનો ત્યાગ કરવો પડે. એટલે જે કોઈ અનુકૂળતા હોય એને શું કહેવાય? એનું મૂલ્ય ચૂકવવું પડે. કોઈ પણ વસ્તુ માટે મફતમાં મળે ને આપણને તો એનું મૂલ્ય ના રહે. એટલે એ સત્સંગ વગેરે માટે આપણે જે પડતું મૂક્યું છે, જેટલું વધારે પડતું મૂક્યું હોય ને એટલો સત્સંગનો વધારે લાભ થાય. એટલે સત્સંગ વગેરેમાં કમિટમેન્ટ વસ્તુ બહુ જ અગત્યની છે. સ્વામીજીના ક્લાસ હોય એવી સેવા લઈ લેવાની કે કોઈ દિવસ આપણો ક્લાસ પડે નહીં. એટલે એના માટે એ સેવાને કર્મ કહેવાય કે જેમાં આપણે બધી અનુકૂળતાઓને છોડવી પડે. તાવ આવ્યો હોય, વરસાદ પડતો હોય, ગમે તે થાય પહોંચી જઈએ આપણે. એટલે આ બધી વસ્તુઓને કર્મ કહેવામાં આવ્યું છે કે જેમાં વિસર્ગ કે ત્યાગ રહેલો છે. જડ ચેતન સંપૂર્ણ જગતનો ભાવ ઉદ્ભવ કે જન્મ કે વૃદ્ધિ કરનાર જે કર્મ છે એને અહીંયા વિસર્ગ રૂપી ત્યાગ કહેવામાં આવેલો છે. બીજ વૃક્ષમાં પરિણમે છે એને વિસર્ગ કહેવાય. એટલે કે બીજ આખું પોતાની આહુતિ આપી દે છે અને એ વૃક્ષ ડાળી વગેરે રૂપે અભિવ્યક્ત થઈ જાય છે. એટલે એને વિસર્ગ રૂપી કર્મ કીધું. બીજું કંઈ પછી ચોથો સવાલ હતો અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ. અધિભૂત એટલે શું? તો નશ્વર પદાર્થ જે કંઈ છે, અપરા પ્રકૃતિ, એને અધિભૂત કીધેલું છે. સમગ્ર જગતને અધિભૂત કહેવાય. તો સર્વ નશ્વર અધિભૂત એટલે સમગ્ર નશ્વર પદાર્થ. સર્વ પ્રાણીઓને, સર્વભૂતોને અધિકૃત કરીને રહે એ અધિભૂત છે. ભૂત એટલે કોને કહેવાય? ભૂત એટલે ભૂત પ્રેતવાળું ભૂત નથી અહીંયા. ભૂત એટલે જે જન્મીને અસ્તિત્વમાં આવે છે એને ભૂત કહેવાય. આપણે બધા ભૂતો જ છીએ. આ શરીરને ભૂત કહેવાય. કેમ? જન્મ પહેલાં અસ્તિત્વ એનું નહોતું, જન્મીને અસ્તિત્વમાં આવે છે એને
ભૂત કહેવાય. ભવતી ઇતિ ભૂતઃ શેમાં આવ્યું આ? ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય. તો ભૂતવા ભવિતા વગેરે જે શબ્દો છે એમાં આત્મા જન્મીને અસ્તિત્વમાં આવનાર નથી એવું ત્યાં કીધેલું છે. ભૂતવા ભવિતા ન સ્યાત એટલે કે જન્મીને અસ્તિત્વમાં આવે એવો આ આત્મતત્વ નથી. આપણે બધા જ ઘડો પહેલાં કુંભારવાડામાં હતો માટી રૂપે, પછી જન્મ થયો અને ઘડા રૂપે ઓળખાયો. એટલે જન્મીને અસ્તિત્વમાં આવે એને ભૂત કહેવાય. તો બ્રહ્મસૂત્રમાં ભૂત શબ્દ બ્રહ્મ એટલે કે પરમાત્મા માટે વપરાયો છે. ત્યાં ભૂત શબ્દનો અર્થ સિદ્ધ વસ્તુ એટલે કે જે પહેલેથી છે એના માટે ભૂત વસ્તુ વપરાયેલો છે શબ્દ, સિદ્ધ વસ્તુ માટે. અહીંયા કોન્ટેક્સ જુદો છે. ભૂત એટલે જન્મીને અસ્તિત્વમાં આવે, બીજાની પાસેથી ઉછીની સત્તા લઈને જે જન્મે છે એને ભૂત કહેવાય. ઘડો ભૂત કહેવાય, માટીમાંથી ઉછીની સત્તા લઈને જન્મે છે. તો ભૂ ભવતી એટલે શરીર વગેરે અક્ષર અધિભૂતમ ક્ષરો ભાવ. પરમાત્માએ જવાબ આપ્યો ચોથા શ્લોકમાં અધિભૂતમ ક્ષરો ભાવ. તો ક્ષર ભાવ એટલે જેનું ક્ષરણ થઈ શકે છે એવા ક્ષર ભૂતો જે બધા છે, સમગ્ર જગત, પૃથ્વી, વાયુ, પંચમહાભૂત બધું અધિભૂત કહેવાય છે. પછી પુરુષ ચા અધિદૈવતમ. અધિદૈવ કોણ છે? તો કે પુરુષને અધિદૈવ કીધેલો છે. તો પુરુષ એટલે શું? તો પુરુષ શબ્દનો અર્થ અહીંયા પૂર્ણમ અનેન સર્વમિતિ પુરુષયનાદ્વા પુરુષ વગેરે. હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય એટલે હિરણ્યગર્ભ. તો હિરણ્યગર્ભને પુરુષ કીધેલો છે, અધિદૈવ કીધેલો છે. જેટલા પણ ઇન્દ્ર, વરુણ વગેરે દેવતાઓ છે એ હિરણ્યગર્ભના અંગો છે. એટલે બધા દેવો અધિદૈવ એટલે શું? દેવને અધિકૃત કરીને કોણ રહેલો છે? દેવોમાં અધિપતિ કોણ છે? તો બધા દેવો જેના અંગો છે એવો અંગી હિરણ્યગર્ભ એ અધિદૈવ છે. એ જ પુરુષ કહેવામાં આવે છે. હિરણ્યગર્ભ એટલે આપણે બ્રહ્માજી એવું સમજીએ છીએ. તો બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ કલ્પમાં જેણે સૌથી વધારે નિષ્કામ પુણ્ય કર્મો અને ઉપાસનાઓ કરેલા છે, કર્મો અને ઉપાસનાઓ કરવાથી આપણા પાપ, સંપૂર્ણ પાપ રાશિ જે છે ને એ બળી જાય છે. એટલે જેણે કર્મો અને ઉપાસનાઓ કરવાથી જે પહેલો નિષ્પાપ બની ગયો આ કલ્પમાં, આ જે ચક્ર છે એમાં મેક્સિમમ કર્મો અને ઉપાસનાઓ કરીને જે નિષ્પાપ બની ગયો એ બીજા કલ્પે હિરણ્યગર્ભ બને. એ પોતે સમગ્ર જગતનું સર્જન કરે. બૃહદારણ્યક ઉપનિષદમાં સુંદર આખી બધી વાત આવેલી છે. જે સર્વાન સહ યત પૂર્વ અસ્માત સર્વસ્માત સર્વાન પાપમનઃ ઔષધ તસ્માત પુરુષ સવૈ શરીરી પ્રથમ. બૃહદારણ્યકના બધા આ કંડિકાઓ છે. બૃહદારણ્યક બ્રાહ્મણ ઉપનિષદ છે એટલે એને કંડિકા કહેવામાં આવે છે. આદિ કરતા સ ભૂતાનામ બ્રહ્માગ્રે સમવર્તત. તો જે આ બધા પાપને સૌથી પહેલાં બાળી નાખે કર્મ અને ઉપાસનાઓથી એ બીજા કલ્પમાં હિરણ્યગર્ભ બને, બ્રહ્માજી બને અને એ સવૈ શરીરી પ્રથમ પહેલો જન્મે અને એ પછી જગતનું સર્જન કરે. એટલે એને જેવું સર્જન કરવું હોય ને એવું સર્જન થાય પછી. એટલે એને શું કહેવાય? અધિદૈવ. અધિદૈવ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, સાભાસ ચૈતન્ય, એને અધિદૈવ કહેવામાં આવે છે. પુરુષના આવવાથી જ આ શરીર ચેતનવંતુ બનેલું છે. આપણું મન, બુદ્ધિના આ બધું ઠેકાણે છે, સત્સંગનો લાભ લઈ શકે છે, આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, સમગ્ર કાર્યકરણ સંઘાત સક્રિય છે, ચેતનવંતો છે, હિરણ્યગર્ભની કૃપા છે. એટલે અધિદૈવને પુરુષ કહેવામાં આવ્યો કે અધિદૈવ હિરણ્યગર્ભે આ શરીરમાં પ્રવેશ કરેલો છે, માટે આવી રીતે સમગ્ર વ્યવહાર ચાલે છે. સમગ્ર જગતમાં પણ પ્રવેશ કરેલો છે, માટે જગતનો વ્યવહાર પણ ચાલે છે. એટલે વિરાટ એટલે કે સમગ્ર જે ક્ષર ભાવ છે, પૃથ્વી વગેરે ધારણ કરે છે, વાયુ, પવન, વરુણ દેવ વરસાદ વરસાવે છે, બધું હિરણ્યગર્ભને લીધે થાય છે. એટલે એને અધિદૈવ કહેવામાં આવે છે. હિરણ્યગર્ભને સૂર્યમંડલસ્થ દેવતા કહેવામાં આવે છે.
જે સૂર્યમંડળમાં સ્થિત છે, એટલે કે સમગ્ર જગતમાં બ્રહ્માંડમાં સ્થિત છે. એટલે હિરણ્યગર્ભ બધા વ્યષ્ટિ જીવોની ઇન્દ્રિય મન બુદ્ધિનો અનુગ્રાહક છે. બધાને પોતાના અનુગ્રહથી પૂર્ણ બનાવે છે, માટે એને પુરુષ કીધેલો છે. જે બીજાને પૂર્ણ કરે એને પુરુષ કહેવાય. પુરુષની વ્યુત્પત્તિ શંકરાચાર્યજીએ આવું કરેલું છે. પૂર્ણમ અનેન સર્વમ, જેના વડે આ બધી ઉપાધિઓ પૂર્ણ થાય છે, ચરિતાર્થ થાય છે, એને પુરુષ કહેવાય. તો એ પુરુષ કોણ? જે હિરણ્યગર્ભ. એના આવવાથી જ આ શરીર જે છે, ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિ, એનું પોતપોતાનું કાર્ય કરી રહી છે. સમષ્ટિ સૂક્ષ્મ અભિમાની ચૈતન્ય હિરણ્યગર્ભને પુરુષ કીધેલો છે. પછી અધિયજ્ઞો હમેવાત્ર દેહે દેહભૃતામ વર. હે અર્જુન, ભગવાન અર્જુનના ખભા ઉપર, હૃદય ઉપર હાથ રાખીને કહે છે, અર્જુન, અધિયજ્ઞ તો હું જ છું અહીંયા ને આ જગતમાં. એમ આવી રીતે આમ શાંતોના બાહેધરી આપીને કહે છે, અધિયજ્ઞ હું છું. તું જેટલા કર્મો કરીશ ને બધા હું ભોગવું છું. આપણને લાગે ને પરમાત્માએ જગતનું સર્જન કર્યું અને આપણે એક તો સુખ દુઃખ ને આ બધો કકળાટ ભોગવવાનો થયો. એટલે અહીંયા ખભા ઉપર હાથ રાખીને વિશ્વસ્ત કરી રહ્યા છે કે તું જે કર્મો કરીશ ને એને ભોગવનાર હું છું. અધિયજ્ઞ હું છું, યજ્ઞ કર્મોનો ભોગતા હું છું. તું જે કંઈ તપ કરે છે ને એ પણ હું જ ભોગવું છું, અને યજ્ઞ કરે છે એ પણ હું જ ભોગવું છું. એટલે ભોગવનાર પણ પરમાત્મા જ છે. આપણને એમ લાગે પરમાત્મા બધું કરે છે પણ ભોગવવું તો આપણે પડે છે ને. ના ના ના, ભોગવે પણ એ જ છે. માંડુક્યના મંગલાચરણના જે શ્લોકો છે, પ્રજ્ઞાનામ સુપ્રતા નહીં, એમાં સુંદર રીતે આ રહસ્ય પ્રગટ કરેલું છે. માયા ભોજયત નહ, માયા વડે જાણે કે અમને ભોગવાવી રહ્યા છે પરમાત્મા. તુરીય પરમાત્મા કરે છે બધું. જાગ્રતમાં સ્થૂળ ભોગોને એ જ ભોગવે છે, સ્વપ્નમાં સૂક્ષ્મ ભોગોને એ જ ભોગવે છે, અને કારણ એટલે સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાનને એ જ ઉજાડે છે, આનંદને એ જ અનુભવે છે. પણ માયા ભોજયત નહ, માયા દ્વારા અમને ભોગવાવી રહ્યા છે. આપણામાં એવો ભ્રમ જન્મે છે કે હું ભોગવું છું. આ માયા દ્વારા જ થઈ રહ્યું છે. એટલે કે માયા દ્વારા, માયાનું સર્જન સાચું ના હોય. એટલે આપણને એવું લાગતું હોય ને કે ઓલાએ મારું અપમાન કર્યું ને મને દુઃખ થયું એટલે હું દુઃખ ભોગવું છું. બધું માયાનું કાર્ય છે. આપણને લાગે કે આપણે સુખ દુઃખ ભોગવીએ છીએ, માયા જ છે. માયા છે એટલે સાચું નથી, એનું રહસ્ય કંઈક બીજું છે. એટલે અપમાન જેવી વસ્તુ જ નથી, દુઃખ જેવી વસ્તુ નથી, અને અપમાન કરનારો પણ એવી કોઈ વસ્તુ છે જ નહીં. કર્તા કર્મ કરણ બધું કોઈકનો. માયા છે એટલે એ રૂપે કોઈક નૃત્ય કરી રહ્યું છે. માયા હોવું એટલે શું કે એ રૂપે કોઈક દેખાડો કંઈક કરી રહ્યું છે, જેમ કે નજરબંધી કરી રહ્યું છે. તો એવું સમજવાનું. અહીંયા શું છે? પુરુષસ્ય અધિદૈવતમ, પછી અધિયજ્ઞ, કે હું અધિયજ્ઞ છું આ દેહમાં અને સમગ્ર સૃષ્ટિમાં પણ હું જ છું. તો અહીંયા શરીરમાં યજ્ઞ છે. કેમ? કારણ કે યજ્ઞ કર્મો શરીર વડે સંપન્ન કરાય છે. વસ્ત્ર, આ વસ્ત્ર જે છે એ ક્યાં છે? તો તાણાવાણામાં છે. એટલે વસ્ત્રને જ તાણાવાણા કહેવામાં આવે છે. એટલે કે વસ્ત્ર તાણાવાણામાંથી બને છે, તાણાવાણામાં રહે છે. એવી જ રીતે યજ્ઞ આ શરીર વડે બને છે, શરીરમાંથી, શરીર વડે જ ઉદ્ભવે છે. માટે આ અધિયજ્ઞ એટલે કે શરીર પણ યજ્ઞ જ કીધું, અને સમગ્ર સૃષ્ટિને પણ યજ્ઞ કીધું. કારણ કે સમગ્ર સૃષ્ટિમાં યજ્ઞ ભાવે જ બધું થઈ રહ્યું છે. આ શરીરમાં પણ યજ્ઞ ભાવે જ બધું થઈ રહ્યું છે. આંખમાં કંઈક કચરો પડે તો હાથ કે ના, મારા મને ક્યાં કંઈક થયું છે, હું શું કરવા એ કચરો કાઢું, એવું નથી કહેતું. હાથને કોઈ દિવસ એવું નથી થતું કે આ કોળિયા ભરી ભરીને પેટને ખવડાવું છું, જીભને ખવડાવું છું, મને શું લાભ મળે છે. હાથને કોઈ દિવસ એવો વિચાર આવ્યો નથી. પગને, આ બધું પગ ચાલીને જાય છે, આટલું બધું કામ કરે છે આપણા માટે. આ પગ સૌથી વધુ એક્ટિવ આપણા પગ છે. પગને શું લાભ મળ્યો? સારું સારું ખાવાનો કોઈ લાભ મળ્યો પગને? છતાં પણ યજ્ઞ ભાવે આ શરીરમાં બધું ચાલી રહ્યું છે. કેમ? અધિયજ્ઞ પરમાત્મા છે ને એટલે. નકર અધિયજ્ઞ રૂપે પરમાત્મા ના હોત ને તો આ હાથ કોળિયો ભરીને ખવડાવત નહીં, પગ ચાલીને સત્સંગમાં જાત નહીં. પગને લાભ છે કોઈ આ સત્સંગમાં આવવાનો? એ લાભ છે તો બુદ્ધિને છે ને.
મનને છે, બુદ્ધિને છે. તો પગને કે ના મને કોઈ લાભ નથી, હું નહીં જાઉં એવું કહેતો. પણ અધિયજ્ઞ રૂપે પરમાત્મા છે, માટે આ યજ્ઞ રૂપ આ શરીર છે ને એના અધિષ્ઠાતા પરમાત્મા છે, માટે જ બધું થઈ રહ્યું છે. એટલે કે બધા યજ્ઞોમાં, બધા શરીરોમાં યજ્ઞો વૈ વિષ્ણુ એવું જે શ્રુતિ છે, યજ્ઞ એટલે આ શરીરમાં વિષ્ણુ જ અધિષ્ઠાતા છે, વિષ્ણુ જ આ બધું કરી રહ્યા છે અને એ જ ભોગવી રહ્યા છે. સાક્ષાત પરમાત્મા જ આ રીતે પ્રગટ થઈ રહ્યા છે. જીવાત્મા પૂજારી છે, પરમાત્મા પૂજ્ય છે, અને જે પૂજા થઈ રહી છે સેવા વગેરે એને અહીંયા કર્મ વિસર્ગ કર્મ સંજ્ઞિત એ પૂજાને કર્મ કીધેલું છે. એટલે આ પ્રમાણે 6 પ્રશ્નોના ઉત્તર પરમાત્માએ આપ્યા. તો અધિદૈવ અને અધિયજ્ઞ એમાં ફરક શું છે? અધિદૈવ અને અધિયજ્ઞ, ઈશ્વરના અધિદૈવ રૂપમાં અને ઈશ્વરના અધિયજ્ઞ રૂપમાં શું ભેદ છે? આપણે આટલી સમજ પ્રાપ્ત કરી પછી આપણે થોડો વિચાર કરવો હોય. समष्टि स्तर पर हिरण्यगर्भ है, अधिदैव है, वो समष्टि सूक्ष्म शरीर अभिमानी चैतन्य. समष्टि सूक्ष्म शरीर अभिमानी, समष्टि सूक्ष्म शरीर એટલે શું? બધા જ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરો, આપણા બધાના મન ભેગા થાય ને એટલે હિરણ્યગર્ભનું મન કહેવાય. એટલે હિરણ્યગર્ભ અધિદૈવ છે. તો અધિયજ્ઞ કઈ રીતે સમજાય? અધિયજ્ઞ કહે છે પરમાત્મા હું છું. અધિયજ્ઞ અને અધિદૈવ આપણા બધાના મનમાં હિરણ્યગર્ભ જ રહેલા છે. હિરણ્યગર્ભ જ બોલી રહ્યો છે, વિચારી રહ્યો છે, સાંભળી રહ્યો છે અત્યારે. તો પછી અધિયજ્ઞ કોણ? બધા જે કાર્યો થાય છે તે બધા કર્મો થઈ રહ્યા છે, કર્મોનો સમૂહ, કર્મોના અધિષ્ઠાતા અને ભોગતા એ અધિયજ્ઞ કહેવાય છે. તો અધિદૈવ એટલે સમષ્ટિ આભાસ ચૈતન્ય, સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, અને અધિયજ્ઞ એને ઈશ્વર કહેવામાં આવે છે, પ્રાજ્ઞ. સમષ્ટિ કારણ શરીર અભિમાની ચૈતન્ય એને અધિયજ્ઞ કીધેલો છે. એટલે અધિષ્ઠાતા, અધિયજ્ઞને અધિષ્ઠાતા કહેવાય. જીવ જ્યારે આ શરીરનું, સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું અભિમાન છોડે ત્યારે ઈશ્વરથી જુદો રહેતો નથી. સુષુપ્તિમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું અભિમાન નથી, તાદાત્મ્ય નથી. એટલે પ્રાજ્ઞ અને ઈશ્વરને એક જ કીધા છે. એટલે માંડુક્યમાં પણ પ્રાજ્ઞનું નિરૂપણ થયું ત્યારે એશોંદર્યામી, એશ યોનિ સર્વસ્ય વગેરે મંત્ર કીધેલા છે. એટલે અધિદૈવ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, અધિયજ્ઞ એટલે હૃદયસ્થ ઈશ્વર. બરોબર? હૃદયસ્થ ઈશ્વર, હૃદયમાં જે પરમાત્મા પોતાની માયોપાધિ સહિત ક્યાં છે? કે હૃદયસ્થ. એટલે અધિયજ્ઞ એટલે હૃદયસ્થ ચેતન. તો હૃદયસ્થ ચેતનનો અર્થ આપણે આ ના કર્યો. શું છે? સ્વભાવ. તો સ્વભાવ અને અધિયજ્ઞમાં શું ફરક? આ તો બધું કન્ફ્યુઝન થઈ જાય નહીં. સ્વભાવ અને અધિયજ્ઞ વિચારવું છે કે આવતી વખતે? હા, સ્વભાવ અને અધિયજ્ઞ. સ્વભાવનો અર્થ શું કર્યો? કે પરમાત્મા બહુ મહાન છે, મહાન છે. આપણે મૂળ રૂપ શું છે પરમાત્મા ઓળખી લઈએ ને એને સ્વભાવ કીધો. આપણે સરળ અર્થ આ કર્યો. એટલે કે પરમાત્મા મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, એ સ્વભાવ કીધો છે. અને અધિયજ્ઞનો અર્થ કર્યો આપણે સમષ્ટિ કારણ શરીર ઉપાધિ ચૈતન્ય વગેરે અજ્ઞાન, અંતર્યામી જેને કહેવામાં આવે છે ઈશ્વર, એ અધિયજ્ઞ છે. એટલે આ પ્રમાણે નિમિત્તો જુદા જુદા છે. પરમાત્માની જે તે ઉપાધિમાં અભિવ્યક્તિ જે છે એ રૂપે આપણે પરમાત્માને સમજવાના છે, એનો મહિમા જાણવાનો પ્રયત્ન કરવાનો છે. આપે જે પ્રશ્ન એમ કીધું કે ભાઈ અંતકાળે જે મનુષ્યના દેહની મુક્તિ થાય છે એ વખતે એને જે ઈશ્વરનું સ્મરણ થાય છે
એ પ્રમાણે એને ગતિ પ્રાપ્ત થાય હા. છે. પછી આપણે એ પણ કીધું કે એના જે કર્મો છે એ પ્રમાણે એને છે ને પછીનું શરીર મળે છે. તો પછી જો ઈશ્વરનું સ્મરણ કર્યા પછી પણ જો એને પોતાનું જે કર્મોના અનુસાર જો દેહ મળતો હોય તો પછી એમના વખત છેલ્લે નામનું સ્મરણથી શું ફેર? હા, જો બહુ સુંદર જિજ્ઞાસા છે. મહાત્માની વાત છે, એક સિદ્ધ મહાત્મા હતા. એટલે એ મહાત્મા યોગ સિદ્ધ, યોગ સાધનાઓ પણ બધી સિદ્ધ હતી. એમણે એવું કીધું હતું કે મારો જ્યારે આ વારની, આ તિથિના, આ મુહૂર્તના, આ ક્ષણ, હું વિદાય લઈશ. એટલે એ પ્રમાણે નક્કી હતું. અને એ વખતે વાજિંત્રો મારા મઠમાં, મારા આશ્રમમાં જે છે એ બધા વાજિંત્રો આપોઆપ વાગવા લાગશે અને મને લેવા માટે વિમાન આવશે, આવું બધું કીધું હતું. એટલે બધું પ્રસિદ્ધ હતું. એટલે એ પ્રમાણે દિવસ આવ્યો, ક્ષણ આવી, બધું. એટલે બધા જોતા હતા, હવે વિમાન આવ્યું નથી ને શું થયું. મહાત્માએ તો વિદાય લઈ લીધી ને કંઈ વાજિંત્રોએ વાગ્યા નહીં ને કંઈ ઘંટનાદ ના થયો ને વિમાને આવ્યું નહીં. એટલે બધા શિષ્યોને એવું થયું કે મહાત્મા તો સિદ્ધ જ હતા, અમને બધાને એમનો પરિચય છે, એમની ભક્તિનો, એમની યોગ સાધનાનો. તો જ્યારે આવી રીતે દેહ છોડ્યો જે પથારી ઉપર, એટલે આશ્રમની સામે આવી રીતે ઘણીવાર ના, એ વખતની વાત છે, વૈદિક કાળની, ઝૂંપડું વૂંપડું ના હોય, કંઈ ના હોય. એટલે જે ઝાડ ઉપર, જે ઝાડની નીચે આવી રીતે ખાટલો હતો મહાત્માનો, એટલે ખાટલો બોરનું ઝાડ હતું. તો હવે એ વિદાય થઈ ને ત્યારે આ બોરના ઝાડ ઉપર એમને છેલ્લી વૃત્તિ થઈ હશે કે જે, એટલે બોરના ઝાડમાં કીડો થઈ ગયો. બહુ પ્રસિદ્ધ વાત છે આ બધી. બોરના ઝાડ, એટલે એવું બધા વિચાર કરતા હતા કે આ બધું વાગ્યું કેમ નહીં, વિમાન કેમ ના આવ્યું. પછી એવી રીતે અયોધ્યાના જ એક સંત હતા. તો અયોધ્યામાં આવી રીતે બીજા કોઈક સંત મહાપુરુષ આવે છે અને બધા શિષ્યોએ એમને વાત કરી કે આવું થયું છે. તો એમણે પૂછ્યું ક્યાં દેહ છોડ્યો? તો કે આ ખાટલામાં. તો એમાં પછી જે એમણે એ જે સંત મહાપુરુષ હતા એમણે કીધું પેલું બોરનું છે ને, બોરડી વગેરે કે જે હોય એમાં એ કાંઈ ફળ લઈ આવો કે જો એમને તોડો, જો આ કીડો છે ને એ કીડાને મારી નાખો. તો એ કીડાને આવી રીતે મારી નાખ્યો અને પછી બધા વાજિંત્રો વાગ્યા અને વિમાન આવ્યું ને બધું બધાએ જોયું. એટલે આવું છે કે પરમાત્માનું સ્મરણ જે છે ને એ ઓલું એનું નલિફાય નથી થઈ જતું. એની પણ છેલ્લી વૃત્તિ એ બોરમાં પડી તો એક કર્મનું ફળ ભોગવવું પડશે અને પછી પરમાત્માનું જે સ્મરણ વગેરે જે છે એ એનું ફળ જન્માવશે. એવું છે. ના, પણ જે કર્મો, જે પ્રબળ કર્મો છે, હા, એ પ્રમાણે યોનિ પ્રાપ્ત થવાની ને. પ્રબળ કર્મો છેલ્લી વૃત્તિ જન્માવશે. છેલ્લી વૃત્તિ જન્મ. હા, એટલે જ અહીંયા પ્રયાણ કાલે ચ એવું કીધું. એને એ યોનિ પ્રાપ્ત થવું નથી. એને એ યોનિ પ્રાપ્ત થશે. એટલે આ જે શ્લોક છે ને, આ પ્રયાણકાળવાળી હવે જ ચર્ચા છે. 5મા શ્લોકમાં અંતકાળ પ્રયાણકાળની ચર્ચા છે. પણ પ્રયાણકાળે ભગવાનનું સ્મરણ કે ભગવાનની વૃત્તિ કેવી રીતે રહે એનો જવાબ 6ઠા શ્લોકમાં છે. યમ યમ વાપી સ્મરણ ભાવ સદા તદ ભાવ ભાવિત, એ આ પ્રશ્નનો જવાબ છે. એટલે આવતા ક્લાસમાં આપણે સદા તદ ભાવ ભાવિત એ આપણો મુખ્ય વિષય છે 8મા અધ્યાયનો. કે મરણકાળની ચિંતા છોડી જીવંત હોઈએ ત્યારે પરમાત્માનું સ્મરણ અકબંધ રહ્યું હશે ને તો પ્રયાણ કાળે એ જ વૃત્તિ જન્મવાની છે. ગમે તેવા પ્રબળ કર્મો કેમ ન ઉદ્ભવ્યા હોય, પરંતુ જીવન દરમિયાન અભ્યાસ આપણે સદા તદ ભાવ ભાવિત, ભાવિતનો અર્થ અભ્યસ્ત, અભ્યસ્ત એવો અભ્યાસ કરેલો છે. તો અભ્યાસ કઈ રીતે થાય? તો આ 7મા શ્લોકમાં કહેશે અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના. બહુ સુંદર વિચારભાતું ક્રમિક રીતે આગળ વધે છે આ અધ્યાયમાં. મેં એક જગ્યાએ એવું વાંચેલું છે કે ભાઈ જ્યારે મનુષ્યને જે કર્મો છે, એને જે કર્મો કર્યા છે, માનો કે છેલ્લી ઘડી એને ઈશ્વરનું સ્મરણ થયું, નારાયણ ભગવાનનું નામ લીધું, તો નારાયણ શબ્દ જે બોલ્યા એના અનુસંધાને જે એને ફળની પ્રાપ્તિ થતી હતી એટલા પૂરતું એ પણ ફળનું પ્રાપ્ત થયું. એ ફળની એ પ્રાપ્તિ પૂર્ણ થઈ ત્યારે પછીના જે કર્મો હતા એ પ્રમાણે એને પછી જન્મ મળે. હા, બરોબર છે. એ પણ સાચું છે. એટલે આ પ્રમાણે એને ગતિ પ્રમાણે એને પ્રાપ્ત થાય છે. જેવી મતિ આપણે સેવતા હોઈએ છીએ જીવન દરમિયાન એ પ્રમાણે ગતિ થતી હોય છે. સદા તદભાવ ભાવિતામાં બહુ સુંદર વિચાર પાછું મળી જશે, સંતોષકારક આપણને. એટલે આપણે શંકરાચાર્યજીએ મૃત્યુને પોતાનો મિત્ર માનેલું હતું.
શંકરાચાર્યની જે સંસ્કૃતવાળી ફિલ્મ હતી એમાં બે છોકરાઓ એમની સાથે જ હતા, જ્ઞાન અને મૃત્યુ. તો મૃત્યુ મિત્ર ક્યારે બને? જ્ઞાન હોય ને તો મૃત્યુ મિત્ર બની જાય. એટલે જ્ઞાન હોય પરમાત્માનું તો મૃત્યુનો ભય ના લાગે. આપણા માટે મૃત્યુના ભય કરતાં અજ્ઞાનનો ભય વધારે હોવો જોઈએ. આપણે અજ્ઞાનથી વધારે ડરવા જોઈએ. મૃત્યુના ભય કરતાં અજ્ઞાનનો ભય તો છે જ નહીં ને. અજ્ઞાન છે જીવનમાં તો ડરીએ છીએ આપણે જરાય. પરમાત્માને જાણતા નથી તો શું આપણું અટક્યું છે? બધું ખાઈએ પીએ બધુંય કરીએ છીએ. ના ના, એટલે સૌથી વધારે ભય અજ્ઞાનનો હોવો જોઈએ. એટલે જ્ઞાન હશે આપણું મિત્ર તો મૃત્યુ પણ મિત્ર બની જાય છે. પ્રયાણકાળની બધી સુંદર ચર્ચા બૃહદારણ્યક ઉપનિષદમાં મેક્સિમમ છે. જ્યોતિર્બ્રાહ્મણમાં કઈ રીતે જીવ પ્રયાણ કરે છે, કઈ નાડીમાંથી પસાર થાય છે વગેરે, એટલે એનો પણ આમાં સંદર્ભ છે જ. અંતકાળનો સુંદર ચર્ચા છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શંકરાચાર્યના કિસ્સામાં તો એવું છે કે જ્યારે એમને જ્યારે મૃત્યુ આવી ત્યારે કેદારનાથ હતા, અને કેદારનાથમાં જે જગ્યાએ શંકરાચાર્ય જે સ્ટેચ્યુ છે એ જગ્યાએ છે ને એમના શિષ્ય હતા ત્યાં સુઈ ગયા હતા, અને એમના શિષ્યએ કહ્યું કે હવે મારે જવાનો સમય થઈ ગયો છે, તો બાકી તમે સંભાળી લો, હું જઉં છું. અને ઓમ કહીશું, આંખો બંધ કરી એ સાથે એમનું મૃત્યુ થઈ ગયું. આ એ ઘટના હોય છે કેદારનાથમાં બની હતી. એવું શંકર દિગ્વિજયમાં છે. અને એ જગ્યાએ જે અત્યારે જે કેદારનાથમાં જે બન્યું છે સ્ટેચ્યુ બન્યું ને હા એ સ્થળ છે. એ સ્થળ છે. એવું કહેવાય છે. એટલે ભાગવતમાં પણ ઘણા એવા છે ભક્તો કે જે પોતા ગોપીઓ છે કે જે શરદ પૂનમની રાત્રે જઈ ન શકી, એમના પતિઓએ એમને બંધ કરી દીધા, એમણે પોતાની યોગ બળથી એ લોકોએ કૃષ્ણમાં આ શરીરને છોડી દીધું, યોગાગ્નિમાં દગ્ધ કરી દીધું અને ત્યાં ગયા હતા.